નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિત બેઝિક પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 1 ક્વેશ્ચન નંબર 1 થી 6 ન પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાના આપણે જોવાના છીએ મિત્રો, બરાબર। તો આ વિડીયોમાં આપણે 1 થી 6 તો જોઈ લેવાના છે, પછી બાકીના જે રહેશે એ આપણે બીજા વિડીયો કે આના આપણે સ્વાધ્યાય 1ના 5 થી 6 વિડીયો બનશે મિત્રો। મારા ખ્યાલથી જેટલા પ્રશ્નો હોય એના પર આધાર જશે મિત્રો, બરાબર। તો આજે આપણે ક્વેશ્ચન નંબર 1 થી 6 તો જોઈ લેવા છો આમાં, અને આને પહેલાંના આપણે બધા જ એક સ્વાધ્યાય 1.2 અને સ્વાધ્યાય 1.1 તો એક જ વિડીયોમાં પૂર્ણ કરેલ છે। તો ના જોયું હોય તો નીચે લિંક આપેલ છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો। તો ચાલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ। તો મિત્રો અહીંયા આપણને લસા 91 અને 143નું આપેલ છે, 1001 આપેલ છે, તે પરથી આપણે ગુસા શોધવાનો છે, બરાબર મિત્રો। તો આપણે જોઈએ ગુસા શોધીએ તો મિત્રો અહીંયા આપણે એક સૂત્ર હતું મિત્રો અહીંયા કે ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b, એટલે આ મિત્રો 91 ગુણ્યા 143 બરાબર લસા એટલે 1001 આપેલ છે, અને ગુસા શોધવાનું છે। ગુસા બરાબર 91 141 ભાગ્યા 1001 મિત્રો 11 ભાગ ચાલશે મિત્રો, એક જ મિનિટ હું ભાગ ઉડાડું તો 1001 પણ ભાગ ચાલી જશે મિત્રો। 1001 ને 1001 ભાગ્યા 11 કરીશું તો 91 આવશે મિત્રો, બરાબર 91 આવે છે મિત્રો। અને 1001 ભાગ્યા 11 કરીએ તો 91 આવે છે, અને 143 ભાગ્યા 11 કરીએ તો 13 આવે છે। તો 11 અને અહીંયા 13 ગુણ્યા 11 જતા રહેશે 91 ઉડી જાય, એટલે ગુસા કોનું હતું મિત્રો 91 અને 143નું કેટલો આવે મિત્રો 13 આવ્યો, બરાબર મિત્રો। એ જ રીતે આપણે 2 નંબર જોઈએ તો અહીંયા મિત્રો આપણને આપેલ છે 2 નંબરમાં રકમ 2 ધન પૂર્ણાંક a અને b ને a બરાબર x ઘન y ની 5 ઘાત અને b બરાબર x ની 4 ઘાત અને y ની 2 ઘાત સ્વરૂપે દર્શાવાય છે, જ્યાં x અને y અવિભાજ્ય સંખ્યાઓ છે। તો a અને b નો ગુસા તથા લસા શોધવાનો છે મિત્રો। તો કંઈ વાંધો નહીં મિત્રો, આમાં આપણે જોઈ લઈએ કઈ રીતે શોધીશું, બરાબર। તો a બરાબર શું છે મિત્રો, a બરાબર x ગુણ્યા x ની 3 ઘાત ગુણ્યા y ની 5 ઘાત અને b બરાબર x ની 4 ઘાત ગુણ્યા y ની 2 ઘાત, બરાબર। તો આપણે આમાં શું કહે x અને y અવિભાજ્ય છે, તો ગુસા a અને b શોધવાનો છે, ગુસા a અને b નો ગુસા શોધવાનો છે। તો અહીંયા ગુસા ab બરાબર ગુસામાં સૌથી નાની ઘાત અને સામાન્ય ઘાત એટલે કોમન ઘાત લેવાની હોય। સૌથી નાની ઘાત એટલે આમાં x ઘન ગુણ્યા y ની 2 ઘાત, બરાબર। સૌથી નાની ઘાત લીધી અને કોમન ઘાત બરાબર x ઘન y², બરાબર મિત્રો, ખબર પડી ગઈ। આ આપણો જવાબ આવશે મિત્રો। ત્યાર પછી આગળ જોઈએ આપણે 3 નંબર। તો અહીંયા રકમ આપેલી છે 35 અને 91ના ગુસાને m ગુણ્યા 91 -5 ગુણ્યા 35 સ્વરૂપે દર્શાવી શકાય, તો એમની કિંમત શોધવાની છે મિત્રો। આને હું એક દ્રષ્ટાંત દ્વારા સમજાવું તો મિત્રો, મારા ખ્યાલથી આ પ્રશ્ન આપણા કોર્સમાં જ નથી, બરાબર, પરંતુ જૂના કોર્સનો દાખલો છે, એટલે આપણે લખીએ કે અહીંયા કોર્સ બહારનો દાખલો છે, એટલે કે જૂના કોર્સનો દાખલો છે, બરાબર મિત્રો। એવું હોય તો તમે જૂના કોર્સમાં જે વિડીયો હતા, જૂના કોર્સના જે યુટ્યુબ ચેનલવાળાએ બનાવ્યા હતા જૂના કોર્સના,
એમાં આ દાખલો તમને મળી જશે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો, બરાબર. કારણ કે આ દાખલો અત્યારે ઉપલબ્ધ નથી મિત્રો, કારણ કે આ જૂના કોર્સનો છે અને આવો દાખલો એક પણ હજુ સુધી આવ્યો નથી, બરાબર. આપણે પુસ્તકમાં પણ આવ્યો નથી, આ પ્રેક્ટિસ બુકમાં આવ્યો છે. હવે આપણે આગળ 4 નંબરનો જોઈએ. તો અહીં 4 નંબરનો છે કે જો સંખ્યા 2520નું અવિભાજ્ય અવયવ કરીએ તો 2 ની 3 ઘાત 3 ની p ગુણ્યા q ગુણ્યા 5, બરાબર મિત્રો, હોય તો p અને q શોધો. મિત્રો તમને એક વાત યાદ રાખજો, આ મિત્રો અંક ગોખી લેજો, કારણ કે આ બહુ જ વાર પરીક્ષામાં પૂછાતો હોય છે. મોસ્ટ આઈએમપી અંક છે 25-20ના અવયવ. 25-20ના અવયવ આપણને ખબર હોવા જોઈએ, 2 ની 3 ઘાત 3 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7. તે પણ છતાં હું અહીંયા અવયવ પાડું છું. 25-20 ભાગ્યા આવી જશે મિત્રો, ખબર નહીં, 2 2 3 3 5 અને 7 આવી જશે મિત્રો, સમાવેશ થઈ જશે, બરાબર. 25-20ના પહેલાં 2 પાડીશું તો 8 24 એટલે 12 2 24 વધી 1 6 2 12 0, બરાબર. હવે 6 2 12 3 2 6 0 3 2 6 અને 15, બરાબર. 3 1 3 3 5 15, બરાબર. 3 5 15 5 ના મિત્રો, અહીંયા એક ભૂલ થઈ છે, બરાબર મિત્રો, તમે ધ્યાનથી જુઓ. અહીંયા આપણી એક ભૂલ થઈ છે, તમે કોઈ કહીને બતાવો તો ખરું, માનું હું તમને. મિત્રો અહીંયા જો 3 1 3 ભાગ ના ચાલે, એની અહીંયા શું ના આવે મિત્રો, બરાબર. હવે 3 3 9 અને 3 5 15 35 આવે, 7 તે ભાગ ચાલશે હવે, બરાબર. 7 5 35 ને 7 1 7 7, બરાબર મિત્રો. તો આપણને અવયવ અહીંયા મળ્યા છે 25 20, બરાબર. આપણને અવયવ કયા મળ્યા? 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7. અહીંયા મિત્રો p q, અહીંયા પહેલાં p અને q જોઈ લઈએ આપણે. p અહીંયા રહ્યું તો p ની 2 ઘાત એટલે p બરાબર 2, q અહીંયા રહ્યો તો q અહીંયા રહ્યો એટલે 5, બરાબર મિત્રો. ખબર પડી ગઈ ને? ત્યાં રીતે આપણે 5 નંબરનો પણ જોઈશું. તો નીચેના અવયવોની વૃક્ષ કિંમત આપણે જણાવવાની છે મિત્રો, બરાબર. આના પછી આપણે 6 નંબરનો પણ એક દાખલો જોવાનો છે, બરાબર ને મિત્રો. x y અને આમાં z શોધવાના છે મિત્રો, બરાબર. તો આપણે અહીંયા રકમ પહેલાં વાંચીએ કે નીચેના અવયવોની વૃક્ષ પરથી x y અને z ની કિંમતો મેળવવાની છે. તો 7 ગુણ્યા કેટલા કરીએ તો 371 થાય, બરાબર. તો આપણે 53 ગુણ્યા 7 કરીએ. જો મિત્રો અહીંયા હું તમને સાઈડમાં લખીને બતાવું છું. 53 ગુણ્યા 7 કરીએ તો 7 3 21 વધી 2 7 તે આને આપણે 351 ભાગ્યા 7 કરવાના એટલે 53 આવશે મિત્રો, બરાબર. 7 5 35 36 ને 37 આવી ગયો મિત્રો. એટલે અહીંયા z બરાબર 53. હવે મિત્રો આપણે આટલે જોવાનું, અહીંયા ગુણાકાર કરવાનો. 1855 ગુણ્યા 3, 5 3 15, 5 3 15 ને 1 16 વધી 1, 8 3 24 ને 1 25 વધી 1, 3 ને 1 4. તો કેટલો આવે મિત્રો? y બરાબર 45 65. 45 65 આવે મિત્રો, બરાબર. એક જ મિનિટ મિત્રો, તો પણ હું ફરી કરી દઉં છું. 8 3 24 ને 1 25 વધી 2 આવે મિત્રો, 55 65 આવે મિત્રો. જોઈને મિત્રો આવી ભૂલ થાય. હવે 55 65 ગુણ્યા 2 કરીશું તો 2 0 વધી 1, 6 6 12 ને 1 13 વધી 1, 5 ને 5 10 ને 1 11 વધી 1, 5 ને 5 10 ને 1 11. તો મારા ખ્યાલથી 11130. હવે અહીંયા આપણી કિંમતો લખી દઈએ. x બરાબર કેટલા? 11130. y બરાબર કેટલા? 55 એટલે 5565 અને z બરાબર કેટલા?
53 બરાબર મિત્રો. આપણને અહીંયા કિંમતો મળી ગઈ છે. તે જ રીતે હવે 6 નંબરનો પણ આપણે જોઈએ આગળ. તો મિત્રો અહીંયા કીધું છે એવી નાનામાં નાની સંખ્યા શોધવાની છે મિત્રો, બરાબર. અહીંયા નાનામાં નાની સંખ્યા કીધું છે જેને 36 અને 54 વડે ભાગતા દરેક વખત શેષ કેટલી વડે 5 વધે. તો મિત્રો અહીંયા પહેલાં આપણે લસા શોધીશું. 36ના પહેલાં અવયવ પાડીએ, 36 અને 54ના અવયવ પાડીએ. તો મિત્રો 54 એટલે 27 2 54. તો 27ના અવયવ થશે 3 × 3 × 3 અને 2ના અવયવ એટલે 2 જ. હવે 36 એટલે 9 4 36, 4ના અવયવ 2 2 અને 9ના અવયવ 3 × 3 એટલે અહીંયા મિત્રો અવયવ પડી ગયા 2ની 2 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત અને અહીંયા 3ની 3 ઘાત ગુણ્યા 2. લસા લઈશું આપણે હવે. લસા કોનું 36 54 બરાબર સૌથી મોટી ઘાત એટલે 2ની 2 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત બરાબર 2ની 4 ગુણ્યા 9 બરાબર શું આવશે મિત્રો? આ 9 નહીં 27. 7 4 28 વધી 2 7 2 8 4 2 8 9 ને 10 108 આવ્યું. હવે નાનામાં નાની સંખ્યા કીધી જેને 36 અને 54 વડે ભાગી શકાય અને દરેક વખત શેષ કેટલી વધે છે? 5 વધે છે, બરાબર. તો અહીંયા લખીએ આપણે કે નાનામાં નાની સંખ્યા બરાબર 108 વત્તા શેષ બરાબર 108 વત્તા 5 બરાબર 113. ફાઇનલ જવાબ તમારો અહીંયા ઓકે, બરાબર મિત્રો. ફાઇનલ જવાબ આવી ગયો છે. હવે 7થી આગળના જે વિડીયો છે આપણે બીજા વિડીયોમાં જોઈશું મિત્રો. એટલે આપણે 113 જવાબ આવી ગયો છે મિત્રો. પાછળ પણ તમે જોઈ શકો છો. અને વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો